નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે 7 રૂપિયાના એક પેની શેર વિશે વાત કરવાના છે, જેને ખરીદવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે। 4 વર્ષમાં આ શેરમાં 5.5% સુધીનું રિટર્ન જોવા મળ્યું છે। 52% સસ્તો મળી રહ્યો છે આ શેર અત્યારે। તો વાત કરીએ મિત્રો, શેરબજારમાં દમદાર કમાણી કરાવતા શેરોમાં સૌથી મોંઘો પેની સ્ટોક જ હોય છે। જો કે જેટલી વધુ કમાણી તેટલી જ શક્યતા વધારે ગુમાવવાની પણ હોય છે, પરંતુ જો તમે પૂરતી સમજ અને પૂરતી રિસર્ચ કરીને શેરમાં રોકાણ કરો તો તમે શેર બજારમાં થેલા ભરીને કમાણી કરી શકો છો પેની શેરમાં। તો આજે જ આપણે એક એવા પેની શેર વિશે વાત કરવાના છીએ। તો મિત્રો, વાત કરીએ કેમિકલ કંપની આઈઈએલ લિમિટેડે લોંગ ટર્મમાં રોકાણકારોને શાનદાર રિટર્ન આપ્યું છે। છેલ્લા 4 વર્ષમાં આ શેરે 5384% વધ્યો છે, જે માર્ચ 2020માં 13 પૈસાથી લઈને હાલ 7 રૂપિયા અને 13 પૈસા થઈ ગયો છે। જોકે છેલ્લા એક વર્ષમાં અને આ વર્ષે એટલે કે 2024માં કંપનીના શેરમાં ઘટાડો નોંધાયો છે। છેલ્લા એક વર્ષમાં આ શેર 52% વધારે અને 2024માં અત્યાર સુધીમાં 32% વધારે ઘટાડો નોંધાયો છે આ શેરમાં। આ વર્ષે અત્યાર સુધીમાં આ સ્ટોકે 5 મહિનામાં નેગેટિવ રિટર્ન આપ્યું છે, એટલે કે લોંગ ટર્મમાં તો આ શેરે લોકોને માલામાલ બનાવ્યા છે, પણ થોડા સમયથી આ શેરમાં આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે। પછી શેરના પ્રદર્શન વિશે વાત કરીએ આપણે તો એપ્રિલમાં 9.5%, માર્ચમાં 10%, ફેબ્રુઆરીમાં 7.8% અને જાન્યુઆરીમાં 4.5%ના ઘટાડા બાદ તે લગભગ 6%નો ઘટાડો જોવા મળ્યો છે મે મહિનામાં। તાજેતરમાં આવેલા સુધારાના કારણે સ્ટોકમાં હવે 9 જૂન 2024ના રોજ તેના 20.79ના હાઈ લેવલથી 66% ઓછો છે। આ દરમિયાન 4 એપ્રિલ 2024ના રોજ આ સ્ટોક તેના 52 વીક હાઈનું લો લેવલ 6 રૂપિયા અને 69 પૈસાથી માત્ર 5% ઉપર છે। જોકે આ સ્ટોકે 3 વર્ષમાં 566%થી વધારે અને 5 વર્ષમાં 1196% અને એક દાયકામાં 2592%થી વધારે મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે રોકાણકારોને। પછી પેની સ્ટોક શું છે એના વિશે વાત કરીએ તો નાની કંપનીના સ્ટોકને પેની સ્ટોક કહેવાય છે, જે ઓછી કિંમતે ટ્રેડ કરે છે। સામાન્ય રીતે શેર 10 રૂપિયાથી ઓછો હોય છે। આ શેરોની વિશેષતા એ છે કે ઉચ્ચ અસ્થિરતા, ઓછી માર્કેટ કેપ અને મર્યાદિત લિક્વિડિટી છે, જેનાથી તે વધુ જોખમવાળો ઓપ્શન બની જતું હોય છે। એટલે કે પેની શેર સારો મળી ગયો તો માલામાલ અને ના મળ્યો તો પાયમાલ, એવું કરી દેતો હોય છે પેની શેર। માર્ચ ક્વાર્ટરમાં કંપનીના પરિણામ જોઈએ તો આઈઈએલ લિમિટેડ તેના માર્ચ ક્વાર્ટરમાં વાર્ષિક પરિણામોમાં એક મહત્વપૂર્ણ બદલાવની જાહેરાત કરી। ક્વાર્ટર ફોર FY24ના નેટ સેલ 781.5% વધી 9.2 કરોડ રૂપિયા થઈ છે, જ્યારે ક્વાર્ટર ફોર FY23માં તે 1.03 કરોડ હતી। કંપની Q4 FY24 માટે 0.14 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જ્યારે ગયા વર્ષમાં 0.04 કરોડની ચોખ્ખી ખોટ હતી કંપનીને। વાર્ષિક ધોરણે કંપનીના નેટ સેલમાં 55.9%ની વૃદ્ધિ જોવા મળી છે, જે નાણાકીય વર્ષ 2024માં 17.26 કરોડ સુધી પહોંચી ગઈ છે, જે નાણાકીય વર્ષ 2023માં 11.07 કરોડ હતી। જોકે વાર્ષિક ચોખ્ખો નફો FY23માં 2.37 કરોડથી ઘટી FY24માં 0.26 કરોડ થઈ ગયો છે। નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન કંપનીના શેરોમાં સ્ટોક વિભાજન થયું, જેથી સપ્ટેમ્બર 2023માં રોજ ઇક્વિટી શેરોની ફેસ વેલ્યુ 10 રૂપિયાથી ઘટી 1 રૂપિયો થઈ ગઈ હતી। તો મિત્રો, આ વિડીયોમાં આપણે આઈઈએલ કંપનીના શેર વિશે વાત કરી, જેમાં રોકાણકારોને લાંબા ગાળે જોરદાર રિટર્ન મળ્યું છે અને કંપની શેરનો ભાવ 7 રૂપિયાની અંદર એટલે કે પેની શેર છે, અને કંપનીનો શેર અત્યારે આપણને 52% જેટલો સસ્તો પણ મળી રહ્યો છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો।